દિયોદર જનજાગૃતિ સેન્ટર દ્વારા ઠંડી છાશનું વિતરણ શરૂ કરાયું। ઉનાળાની ગરમીમાં લોકોને રાહત મળે તેવા ઉમદા હેતુથી ઠંડી છાશનું વિતરણ શરૂ કરવામાં આવ્યું। સૌ સામાજિક રાજકીય અગ્રણીઓની ઉપસ્થિતિમાં બનાસ બેંક નીચે ઠંડા છાશનું વિતરણ શરૂ કરવામાં આવ્યું। આ 1 મહિના સુધી ચાલુ રહેશે। ઉનાળાની કાળઝાળ ગરમીમાં જૈન શ્રેષ્ઠીઓના સહયોગથી દિયોદર જૈન જાગૃતિ સેન્ટર દ્વારા જૈન જાગૃતિ સેન્ટર ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈના સહયોગથી દિયોદર ખાતે કાળઝાળ ગરમીમાં છાશ વિતરણ શરૂ કરવામાં આવેલ, જે જેસી દ્વારા બનાસ બેંક નીચે રેલવે સ્ટેશન રોડ ખાતે ઠંડી છાશ વિતરણનો પ્રોગ્રામ તારીખ 27/4/2025 રવિવાર સવારે 10:30 કલાકે રાખવામાં આવે છે, જેમાં એસપીસીએના ઉપપ્રમુખ જેબી દોશી, દિયોદર જૈન જાગૃતિ સેન્ટરના પ્રમુખ અનિલભાઈ કે દોશી, જામાભાઈ પટેલ, અશોકભાઈ શેઠ, સુરેશભાઈ શાહ, રસિકભાઈ શાહ, ભગવાનભાઈ પટેલ, પ્રકાશભાઈ શાહ, અનુપજી ઠાકોર, દશરથભાઈ પ્રજાપતિ, વજાભાઈ પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર, ક્ષત્રિય જ્યોત ન્યૂઝ, દિયોદર। અત્યારે ઉનાળાની ફૂલ સિઝન ચાલી રહી છે, ચારે તરફ ગરમી છે, લોકો ત્રાહીમાં ભોગાઈ રહ્યા છે, ત્યારે ગ્રામીણ વિસ્તારોમાંથી તાલુકા મથક દિયોદર ખાતે આવતા લોકો માટે તથા અહીંના લોકો માટે, બેંકમાં આવતા લોકો માટે પણ ઉનાળાની ગરમીની અંદર એમને આશીર્વાદ મળી શકે એ માટે જૈન જાગૃતિ સેન્ટર બોર્ડ દ્વારા ના સહયોગથી જૈન જાગૃતિ સેન્ટર દિયોદર દ્વારા છાશનું વિતરણનો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે। એ પૂરો 1 મહિનો ચલાવવામાં આવશે અને લોકો સારી રીતે લાભ લઈ રહ્યા છે। જૈન જાગૃતિ સેન્ટર દિયોદર અને બોમ્બે સેન્ટરના સહયોગથી આખો વૈશાખ મહિનો છાશના વિતરણનો પ્રોગ્રામ રાખેલો છે। સવારે 11 થી અત્યારે ગરમીની